માનનીય અતિથિ આદરણીય આચાર્ય શ્રી શિક્ષણગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે બધા આપણા આદરણીય આચાર્યશ્રીના વિદાય સમારોહમાં ઉપસ્થિત થયા છે તે બદલ, તે અવસર પર મને બોલવાનો મોકો મળ્યો તે બદલ આભાર. આપણે જાણીએ છીએ કે આપણી શાળામાં એક મુખ્ય શિક્ષક એટલે કે તો આચાર્યશ્રીની કેટલી જવાબદારીઓ હોય છે, તે બધી જ જવાબદારીઓ આપણા આચાર્યશ્રીએ ખૂબ જ સારી રીતે નિભાવી છે. અમારા આચાર્યશ્રી અમારી શાળાને ખૂબ જ સારી રીતે આગળ વધારી છે. હું અહીંયા પહેલા ધોરણથી અભ્યાસ કરું છું. મને ખબર છે કે આ શાળા પહેલાં કેવી હતી. અહીંયા 3 થી 4 રૂમ અને 5 થી 6 શિક્ષક અને અત્યારે અમારા આચાર્યશ્રીના મહેનતથી 7 થી 8 રૂમ અને 11 શિક્ષકો છે. અમારા આચાર્યશ્રીના સારા સ્વભાવ અને મહેનતથી અમારી શાળામાં નવી નવી વસ્તુઓ જેમ કે કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, નવા રમતના સાધનો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. અમારા આચાર્યશ્રી જ્યારે શાળામાં આવ્યા ત્યારે અમારી શાળાની સંખ્યા 48 જેટલી હતી અને અત્યારે 330થી વધારે છે. મને આ વાતનો ગર્વ છે કે હું શ્રી કંસુમરાવાડી શાળામાં ભણું છું. વિદાય તો હંમેશા વસમી જ હોય છે. કહેવત છે ને કે જે સૂર્ય તપે છે તે જ ગરમી આપે છે. અમારા આચાર્યશ્રી પણ આવી જ રીતના છે, સૂર્યની જેમ જ છે. ક્યારેક તડકો આપે તો ક્યારેક છાંયો. અમારા આચાર્યશ્રી આ શાળામાંથી જઈ રહ્યા છે એનું વાતનું મને ખૂબ જ દુઃખ છે અને અમે બધા ભાગ્યશાળી છીએ કે અમે બધા અમારા આચાર્યશ્રી સાથે અમારો વિદાય સમારોહ ગોઠવવામાં આવ્યો. બીજું તો હું શું કહું, મારી પાસે હવે શબ્દ પણ નથી. પણ તમે અમારી શાળાના એકલ વૃક્ષ છો જે દરેક શાળામાં નથી ખીલી શકતું. અમે બધા ખુશનસીબ છીએ કે તમે અમારી શાળાના આચાર્ય મળ્યા. આજે અમારા આદરણીય આચાર્યશ્રીનો જન્મદિવસ છે તે બદલ હું મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે તેમનું આગળનું જીવન ખૂબ જ સારી રીતે વ્યતીત થાય. અસ્તુ.